ડોક્ટર ના ઘરે ચેકઅપ માટે બોલાવ્યા હતા, કારણ કે આપણે કોણીમાંથી સરિયો દેખાતો હતો. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો કેમ છો બધા? કોમેન્ટ જરૂરથી કરજો. અને મિત્રો મસ્ત મોર્નિંગ થઈ ગયું છે અને ચકલીઓનો કિલકિલાટ મસ્ત થાય છે. અને તમે આપણી લીંબુડીમાં ખાલી લીંબુ જોવો મિત્રો, કોની આવી લીંબુડી હતી ને આવા લીંબુ આવતા એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આપણા કોયલ બેન આમ જોવો મિત્રો મોર્નિંગમાં બોલે છે. અને પહેલા તો એ બધા તમે કોમેન્ટ કરીને કહો કે આપણી આ બિલી કેવડી મોટી થઈ ગઈ છે, 1.5 માળ જેવડી થઈ ગઈ છે. તો મોર્નિંગમાં ચકલીઓ જોઈ શકો છો અને આપણા કરણના વ્હાઈટ એકદમ ફૂલ. ઘરની અંદરથી તમે વ્યૂ જોવો. અહીંયા અમારા મમ્મી બેસી ગયા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં. દિવસે અવાજ બેસતો જાય. દિવસે મમ્મીનો અવાજ બેસતો જાય. મમ્મી આપણે કાલે ગરિયા ખોડિયાર ગયા હતા અને બહુ મજા આવી નહીં? હા, બહુ મજા આવી. બહુ માણસો હતા અને ડેમે બહુ સરસ હતું. પાણીનું બધું પ્રદૂષણ બહુ સારું હતું. પણ આપણે ઘેરે બાને આપણે એકલા હોય બિહારી ગયા હતા એટલે જ ને. તો આપણે બા પાસે વહી આવ્યા તરત ને લાપસી ધરીને. બહુ પબ્લિક પણ કાલે હતું નહીં, રવિવાર હતો એટલે બાને સારું હોત તો આપણે નાસ્તો પાણી લઈને અને જાત ને બધાય બાપુ ને બધાય બેહત વન ભોજન કરત નહીં મમ્મી? ભોજન કરત. તું કેતો તો ને મમ્મી આપણે વન ભોજન કરવા જાવું. હવે આપણે અહીં ઘેરે તકલીફ હોય એટલે આપણે નો જવાય ને. બરોબર છે. આપણે માતાજીને લાપસી ધરી આવ્યા ને આરાધના કરીને વહી આવ્યા. બાને સારું છે ને અત્યારે ઘણું નહીં? ઘણું સારું છે, પણ તોય છતાં બાને છે ને શક્તિના બાટલા ચડાવવા છે. હા, નબળાઈ આવી ગઈ છે ને. આપણે કાલે બાપુને બાપુજીને તેડાવ્યા, કીધું અને બાપુજી આપણે આવશે ને ડોક્ટર લઈને ઘરે સારવાર કરવી છે. ઓકે, ઘરે સારવાર કરવાની. હોસ્પિટલમાં લઈ જવા ને લાવવા ને ઈ બહુ એને ઓલું થાય છે તકલીફ. હા, બરોબર છે. ભાઈ હું હાલી ચાલી નો હગે, થોડોક હાથમાં પ્રોબ્લેમ રહ્યો એટલે આપણે ઘેરે બાટલા ચડે ને શક્તિ આવી જાય. હા, આપણે વૈશાખ મહિનો બેઠો એના કેટલા દિવસ થયા? વૈશાખ મહિનો બેઠો એને આજે છે 11 અંજવાળી 11. હા, અંજવાળી 11 જે આપણે આમ રાતે પણ આમ ચાંદા મામા ખીલે નહીં? અંજવાળી 11 કહેવાય ને. 4 દી પછી તો પૂનમ આવશે. હા, 4 દી પછી પૂનમ ને. મમ્મી કાલે 28 તારીખ છે તો આપણે ભગુડા મોગલમાનું પાટોત્સવ છે નહીં? બહુ સરસ, બહુ મજા આવે મમ્મી ત્યાં તો. બાપા ન્યાની તો કઈ પબ્લિક એની વાત જ કરો મને. એમાં વેકેશન છે. એમાં વેકેશન છે તો કાલે જ આપણે મોગલમાનો પાટોત્સવ છે ભગુડા. સારું. અને મોટી 11 કૃષ્ણ ભગવાન નો કહેવાય. આ બધા રહેતા હોય અને બહુ સરસ હોય. આખો દી નું ફરાળ કરાય અને 4 દિવસ પછી ભોજા બાપુ ની તિથિ આવશે. હા, ભોજરામ બાપુ ની તિથિ આવશે અને ફતેપુરી એવો મોટો ઉત્સવ હશે. હા, મોટો ઉત્સવ હશે. બહુ મજા આવે નહીં મમ્મી? મજા આવે. આપણે 11 છે આજે, મોટી 11 તો 2 કડી અમને પણ તમે ગીત ની સંભળાવો. ચાલો સંભળાવ ને. આપણે એવું લાગશે તો 11 છે, જો ટાઈમ રહે તો ઠાકોરજીને આપણે ક્યાંક દર્શન કરવા જાશું. હાલો ગાવ 2 કડી. ભાઈ મને બહુ નથી આવડતો. મમ્મી 2 કડી ગાઈને સંભળાવે. ચાલો. આવું કનૈયા ગાડી લાવો યા બંસરીની ધૂનમાં. રામ લક્ષ્મણ આવો સીતાને સાથ લાવો યા બંસરીની ધૂનમાં. કનૈયા ગાડી લાવો યા બંસરીની ધૂનમાં. ભોળાનાથ આવો પાર્વતી સાથ લાવો યા બંસરીની ધૂનમાં. ગણપતિ દાદા આવો રીતિ સીધીને તેડી લાવો યા બંસરીની ધૂનમાં. ગીત તો મમ્મી બહુ મસ્ત ગાયું ને બહુ લાંબુ હે. બહુ સરસ છે. બધાય ભગવાન આવે, કૃષ્ણ ભગવાન ન્યા ને બધાને કનૈયા ગાડી કૃષ્ણ ભગવાન ની ધૂન માં. અને પણ આ મમ્મી ને ગળું બેહી ગયું છે. એટલે આપણે બહુ ધૂન ગાવી નથી લાંબી ને. 2-3 કડીયા કૃષ્ણ ભગવાન વિશે આપણે ગાયું. આ 11 છે ને તો. હા, તો મિત્રો તમને બધાને મમ્મી ની 2-3 કડી ગીત ની કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને અહીંયા અમારે મોર્નિંગ માં ભાઈ આવી ગયા છે. ભાઈ કેવી લાગી મમ્મી ની ગીત ની કડી? બહુ સારી. બહુ સારી. તો ચાલો આપણે આગળનું રૂટિંગ દેખાડતા જઈએ ધીમે ધીમે. મિત્રો અહીંયા આપણે 3:30 વાગી ગયા છે અને આપણે બેસી ગયા છીએ જમવા. મમ્મી અને મમ્મી ચા પીને બેઠા છે. આપણે
મમ્મીએ ચા પી લીધો રાતના જાગી હતી તો પછી ઘડીક એક અડધી કલાક હોઈ ગયા ઝોલું ખાઈ લીધું. હા, જાગવાનું કેમ થયું તું મમ્મી? રાતનું બાને તબિયત બરોબર નહોતી ને તો રાતે જાગ્યા 2-2:30 વાગ્યા સવારે. તો આજે આપણે હોસ્પિટલે લઈ જવા પડશે. હા, આજ તો હોસ્પિટલ લઈ જવાશે ને એડમિટ કરવાનું કે તો કરી જ દેવાશે. હા, એટલે આમ રાત તબિયત સારી ન રહે વાહે મારી તબિયત બગડતી જાય. હા, એટલે જ ને એની કરતા બાની તબિયત ને આપણે છે ને સારી કરી દઈએ, એડમિટ કરી દઈએ. એડમિટ કરી દઈએ ને મમ્મી, એટલે શું આમ અણશક્તિ હોય ને વહી જાય. કેમ કે હું આવી એના 5-6 દિવસ થઈ ગયા તો 2 દી સારું રહ્યું, પાછું હતું ને એવું હતું. એટલે મેં કીધું તેની કરતા આજ તો છે ને બાપુજીને બોલાવી કીધું કે આપણે બાની એડમિટ કરી દેવી ને 2-5 દી ભલે હોસ્પિટલમાં રોકાવું પડે, એને સારું થઈ જાય ને તો સારું. અને તાપમાન તો 40 ડિગ્રી થતું જાય. હા, તાપમાન મમ્મી 40 ડિગ્રી થતું જાય. આજે આપણે કેટલી 44 ડિગ્રી હતું 1 વાગે. તો પછી આમાં પછી વધુ તબિયત ખરાબ થઈ જાય. એટલે જ ને, તો આપણે જાસુ હોસ્પિટલ. હમણાં બાબુની 4 વાગ્યા કીધું છે, આપણે સવાર કેસ તો લખાઈ દીધો છે. 4 વાગે આવશે. 4 વાગે આવે ને ગાડી લઈને, એટલે આપણે જઈએ. ઓકે. અને મિત્રો, તમે ખાલી સ્વાદિષ્ટ ખાણું જોવો, અડદની દાળ, બાજરાના રોટલા, ભાખરી અને આપણે ઠંડી ઠંડી છાશ સાથે કેરી, ડુંગળી, કાસરી. મમ્મી, કોઠીંબાની કાસરી આપણે બહુ મસ્ત છે હો, ક્રન્ચી. કોઠીંબાની કાસરી બહુ સરસ છે. આ કોઠીંબાની કાસરી માણે 1 દિવસ કરી અને હૂકવી દઈએ. અમે તો છાશમાં 3 દિવસ સ્પેશિયલ કોઠીંબાની કાસરી છાશમાં રહેવા દેવાની. વાહ ભાઈ વાહ. સુધારીને અને મીઠું ને છાશ નાખીને. શું વાત છે. એટલે જરીએ ખારી નો લાગે અને બહુ સરસ લાગે. આમ તળીને તો આમ જો ભૂકો થઈ જવો જોઈએ. જો આ કાસરી ગૌઠામણા ને છે ને દહીંમાં છે ને બહુ મન થાય ગૌઠામણા કે કાસરી ખાવી છે તો આપણે છે ને ગૌઠામણા દહીંમાં ભાખરીમાં સોળીને તપી નાખીને એટલે એકદમ મલમલ જેવો ભૂકો થઈ જાય. ભૂકો થઈ જાય. ચાલો મમ્મી જમી લઈએ. હા, જમી લઈએ. હાલો 4 વાગી જાય ને આપણે ભાભુ આવી જાય. મિત્રો, આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને આપણે 11 ને દીથી વ્લોગ આપણો અધૂરો રહી ગયો હતો, કારણ કે બાને આપણે સરિયો દેખાતો હતો ત્યાં રસી થયો હતા, એટલે પાછા ડોક્ટરને ત્યાં એડમિટ કરવાના થયા હતા, હોસ્પિટલે લઈ ગયા હતા અને બધી ભાગાદોડીમાં વ્લોગ ઉતારાતો નહોતો. ઘરે ડોક્ટરને ચેકઅપ માટે બોલાવ્યા હતા, તો ડોક્ટરની પણ એવી સલાહ હતી કે બાને એડમિટ કરી દઈએ. બાને એડમિટ કરી દીધા છે અને મમ્મી પણ આજે 2 દિવસે ઘરે આવ્યા છે હોસ્પિટલેથી. તો ચાલો તમને બધાને મમ્મીને મળાવીએ અને આગળ તમને બધાને કહાની જણાવીએ. અહીંયા અમારે મમ્મી આવી ગયા છે. મમ્મીની કહાની અધૂરી રહી ગઈ હતી. મમ્મી 11 ને દી ગીત ગાયા હતા અને વાત જ કરમાં ભાઈ, અત્યારે તો માણસનું કઈ હોતું નથી. કાલે શું થવાનું છે ને કોઈને કઈ ખબર નથી. કેતા નથી કે કાલે સવારે કાલે શું થવાનું છે, એ મને વજન નથી આવતું. હા, એ વાત સાચી. ને મમ્મી પણ આપણે ડોક્ટર ને ઘરે ચેકઅપ માટે બોલાવ્યા હતા, કારણ કે આપણે કોણીમાંથી સરિયો દેખાતો હતો. હા, ઈ તો મેં અર્થને ને કે હર્ષામાં સરિયો દેખાય છે, એટલે આપણે ડોક્ટર ને બોલાવ્યા અને ડોક્ટરે એમ કીધું કે બાને તમે એડમિટ કરજો, સારું. હા, વધારે સારું, કારણ કે સેજ રસી થઈ ગયા હતા. એમાં એવું છે કે એમાં તો ડોક્ટર નો વાંક નહોતો, પણ એમાં છે ને બાને હાથમાં ઇન્ફેક્શન લાગી ગયું કે ને ડાયાબિટીસ છે ને, એટલે બીપી ને ડાયાબિટીસ ભેગું છે મમ્મી, એટલે શું રૂજ આવવામાં પણ થોડું ઓલું થાય, બહુ વાર લાગે. બીપી તો થોડું કે સારું, પણ ડાયાબિટીસ તો બહુ ખરાબ. ગળપણ વાળું વસ્તુ ખવાય વધુ એટલે ડાયાબિટીસ. અને વાગેલા ને તો જડદેખાન રોજ આવતા 6 મહિના વહી જાય. હા, 6 મહિના વહી જાય. મમ્મી બાનું ફરીથી ઓપરેશન કરવાનું છે. હા, બાને ફરીથી ઓપરેશન પાછો આવશે, કારણ કે ઇન્ફેક્શન લાગી ગયું હતું ને એની બાજુમાં જ ક્યાંક હાથ એનાથી જ અથડાણો હશે, તો પાછું 1-1.5 ઇંચ મૂકીને ક્રેક થઈ ગયો છે પાછો. અહીંયા પાછો ક્રેક થઈ ગયો છે, એટલે પછી આ બધું કાઢી નાખશે હરિયાની અને ફરીથી કરવું પડશે. અત્યારે ક્યારે શું થાય છે મમ્મી કઈ ખબર રહેતી નથી. અચાનક ઉપાધિ આવી ગઈ. અચાનક ઉપાધિ આવી જાય છે, એટલે આપણે તો એમ કેતા કે 11 છે તો આપણે હવેલીએ જાહું બધાને યુટ્યુબ ફેમિલી ને બતાવશું ને એવું બધું. આપણે તો એવો મા દીકરી અગાઉ વિચાર કર્યો હતો. લાપસી તો બનાવીને કે ખોડિયાર એટલે સારું થયું. કોઈ દી અગાઉ નો કઈ વિચાર કરવાનો નહીં. કહેવત નથી કાલે સવારે તમારે શું થશે એની જેવું છે. તો એવું છે ને, આપણે ચકલિયું મમ્મી બહુ મસ્ત બોલે છે અત્યારમાં, પણ મિત્રો તમે જોઈ શકો છો ચકલિયું બહુ છે ને મમ્મી. આપણે ચકલિયું બહુ છે કે બધા ગયા ક્યાં એમ કે છે ચકલિયું. અને બાપુજી ને એ હોસ્પિટલે છે અત્યારે, તો હું ત્યાં જાઉં બાને બધાને મળતો આવું.